પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અનોખી રીતે કરી। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરી સી.આર. પાટીલે પીએમ મોદીના સ્વસ્થ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી। ત્યારબાદ મંદિર પરિસર અને વિસ્તારમાં સફાઈ અભિયાનની શરૂઆત કરાવી। પીએમના જન્મદિવસ એટલે કે આજથી લઈને 2 ઓક્ટોબર સુધીના સમયને પ્રદેશ ભાજપ સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યું છે। ત્યારે અનેકવિધ સેવા કાર્યો રાજ્યભરમાં યોજાવાના છે। પીએમ મોદીએ પોતાના જીવનની એક એક ક્ષણ અને લોહીનો એક એક કણ દેશને સમર્પિત કર્યો હોવાનું જણાવી નરેન્દ્ર મોદીને મહાન વ્યક્તિ ગણાવ્યા। સુરત શહેરમાં મોદી જન્મોત્સવને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે સી.આર. પાટીલે અત્યારે પ્રાર્થના અર્ચના કરી છે અને અત્યારે સફાઈ કર્મીઓ સાથે તેઓ અત્યારે જે પ્રમાણે તમામ લોકોનો ઉત્સાહ છે વધારતા નજરે આવી રહ્યા છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો। ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે સી.આર. પાટીલજી ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને સ્વચ્છતાનો સંદેશ છે તેમના દ્વારા અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે સુરત શહેર સ્વચ્છતામાં નંબર 1 છે અને આ તસવીરો તમે જોઈ શકો છો। સી.આર. પાટીલજી અત્યારે હાલ જે સાફ સફાઈ છે એ અત્યારે કરતા નજરે આવી રહ્યા છે અને જે પ્રમાણે સુરત શહેર અત્યારે હાલ જે પ્રમાણે સ્વચ્છતામાં નંબર 1 છે ત્યારે તમામ જે સફાઈ કર્મચારીઓ છે તેમને સાથે રાખીને અત્યારે હાલ જોઈ શકાય છે સફાઈ કરતા નજરે આવી રહ્યા છે। જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી તેઓ અત્યારે હાલ મોજૂદ છે સફાઈમાં અને તેઓ સફાઈ કરીને અત્યારે તમામ લોકોને અત્યારે સંદેશો આપી રહ્યા છે કે સ્વચ્છતા એ જ પ્રભુ સેવા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સી.આર. પાટીલની સાથે તમામ જે હોદ્દેદારો છે પરેશ પટેલથી લઈને તમામ જે ભાજપના અગ્રણીઓ છે તેઓ અત્યારે હાલ જરૂર જોવા મળી રહ્યા છે। આજે સાંજે 7 કલાકે જે પ્રમાણે સફાઈ કર્મચારીઓ સાથે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરનાર છે તે આજે સવારથી જ મંદિરમાં પૂજા અર્ચના કરીને સી.આર. પાટીલ છે તેઓ અત્યારે હાલ સફાઈનો સંદેશ છે એ આપતા નજરે આવી રહ્યા છે અને તસવીર જોઈ શકાય છે સફાઈ કર્મીઓ સાથે જે રીતે અત્યારે હાલ સી.આર. પાટીલ છે એ સ્વચ્છતાની અત્યારે હાલ જે પ્રમાણે જે રીતે અત્યારે હાલ જે લોકોને છે એક સંદેશ આપી રહ્યા છે ત્યારે જે રીતે સુરત શહેર સહિત તમામ શહેરીજનો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મોત્સવની ઉજવણી કરતા નજરે આવી રહ્યા છે। ત્યારે આજે સી.આર. પાટીલ છે ખુદ અત્યારે હાલ જે અઠવા લાઇન્સ વિસ્તારમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિર આવ્યું છે ત્યાં તેમણે સૌથી પહેલાં પ્રાર્થના અર્ચના કરી પૂજા અર્ચના કરીને હવે સફાઈ કરતા નજરે આવી રહ્યા છે અને તમામને એક સંદેશ જરૂર આપી રહ્યા છે કે મહાત્મા ગાંધીનો જે સંદેશ છે સ્વચ્છતા એ જ પ્રભુ સેવા અને તેને લઈને જ અત્યારે હાલ સી.આર. પાટીલ છે એ અત્યારે હાલ મોજૂદ છે અને જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે તમામ જે સફાઈ કર્મચારીઓ છે એ સફાઈ કર્મચારીઓ સાથે તેઓ અહીં જોડાયા છે અને જે રીતે સફાઈ કરીને સંદેશો પાઠવવામાં આવ્યો છે ત્યારે સી.આર. પાટીલજી અત્યારે પહોંચી ચૂક્યા છે। જોઈ શકાય છે તેમના દ્વારા અત્યારે જે પ્રમાણે જે સંદેશો આપવામાં આવ્યો છે ત્યારે તમામને એક હાકલ કરવામાં આવી રહી છે કે સ્વચ્છતા જાળવવામાં આવે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન ગુજરાતના સપૂત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે। એમના જીવન એક એક ક્ષણ લોહીનો એક એક કણ આ દેશ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમણે સતત અને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાખ વધી છે। આજે એક ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં 3જા નંબર પર આવવાની તૈયારીમાં છે। એમણે જે યુદ્ધ માટેના સાધનો 70% બહારથી લાવવા પડતા હતા, આયાત કરવા પડતા હતા, આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે। ભારત એક મજબૂત દેશ છે અને દુશ્મનોના ઘરમાં જઈને એને જવાબ આપી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને આ બધી જ ક્ષમતા આપણા દેશમાં નિર્માણ પામેલા આયુધો શસ્ત્રો એના દ્વારા આપણે પરફેક્ટ નિશાન પાર કરીને
માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુશ્મનોના દાંત ખાટા કર્યા અને વિશ્વને ચોંકાવી દીધું છે. આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઉભો હોય, પૂર હોય, પ્લેગ હોય, કોઈ કુદરતી આફત હોય, ધરતીકંપ હોય, કોઈ પણ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખડક બનીને સામે ઉભા રહેતા હોય છે અને એના દ્વારા લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય છે.